પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની લાઇનનો સમગ્ર ભરૂચ જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। જંબુસર અને આમોદ બાદ હવે આ વિરોધ અંકલેશ્વર અને હાંસોટ સુધી પર પહોંચ્યો છે। આજ રોજ અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। તમારો મુખ્ય મુદ્દો શું છે અને કઈ બાબતે તમે રજૂઆત કરી છે? મુખ્ય મુદ્દો એક જ છે, બજાર કિંમત પ્રમાણેનું વળતર। ક્યાં તો ભાડું ચૂકવવાની જોગવાઈ છે, એ ભાડા પ્રમાણે દર વર્ષે વળતર મળવું જોઈએ, કેમ કે જમીન સંપાદન નથી થતી અને વન ટાઈમ પેમેન્ટ એટલે આજીવન આપી દેવાની, એની કોઈ ટાઈમ લિમિટ પણ હોય અને એ ટાઈમ લિમિટ પણ અમે માગીએ છીએ। અને કાં તો પછી અમારે 62 મુજબ અને એના અંદર જોગવાઈ છે કે તમે ભાડું આપો। જો આ સોલ્યુશન નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણ વળતાઈ રહ્યા છે। ખાસ કરીને સરકાર અને રાષ્ટ્રીય હિતનો મુદ્દો ગણાવી રહી છે, આ અંગે ખેડૂતો શું માની રહ્યા છે? ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે જો રાષ્ટ્રીય હિતનો મુદ્દો હોય તો બધા માટે સેમ હોય, બધી કંપનીઓને કન્સેશન રેટ પર મટીરિયલ સપ્લાય કરે, ફક્ત ખેડૂત જ એની જમીન કન્સેશન રેટ પર આપે અને બાકી બધી કંપનીઓને જો નિયમ લાગુ ના પડતો હોય તો આને રાષ્ટ્રીય હિત ગણવું કે નહીં ગણવું એ મોટો પ્રશ્ન છે। તમે શું કહેશો, કઈ રીતના નુકસાન થઈ રહ્યું છે આ લાઇનથી ખેડૂતોને? અને ખેડૂતોને કોઈ જાણ કર્યા વગર જ એ લોકો આવે છે અને અમે લોકો જઈએ ત્યાં પોલીસ પ્રોટેક્શન મૂકી દે છે, અમને જવા પણ નથી દેતા અને અમને સીધો એમ કહે છે કે તમને ડાયરેક્ટ લઈ જવામાં આવશે, એટલે અમારથી કંઈ થતું નથી। હવે કોર્ટ જજ પણ કહીએ, એ લોકો એમ કહે છે કે કલેક્ટરશ્રીને મળો, કલેક્ટરશ્રી મળે તો કે તમે આ મિટિંગ તે મિટિંગ આ તે બધું એ જ કરે છે, લોકો કોઈ રિસ્પોન્સ નથી આપતા। જબરજસ્તી લાઈન નાખવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તમને પૂછીશ કે તમારી ખેતીમાં આ લાઈનને લઈને શું નુકસાન થઈ રહ્યું છે? અમારા ખેતરમાં એટલું બધું નુકસાન, ખેતરની વચ્ચે લાઈન જાય છે તો આજુબાજુનું બધી જ જમીન એમ જ પડેલું છે। 10 વીઘામાં 2 વીઘા જમીન તો એમ જ જતી રહ્યું છે અમારે। હાલમાં આ જે કામગીરી છે તે કયા તબક્કામાં પહોંચી છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા, પરંતુ મને નોટિસ પીરિયડ માટે 3 દિવસનો સમય પણ નથી આપ્યો અને એ લોકો નોટિસ પણ મારા ઘરે સ્પીડ પોસ્ટથી પણ નથી મળી હજી મને તો આ તો ગામના જે આપણા સહઅધિકારી છે તેના થ્રુ મને મળી છે ને કશું કોઈ પણ જાતની નોટિસ વગર મને ડાયરેક્ટ એમ કહી દીધું છે કે આ રીતે તમારા ખેતરમાં આવે છે। સર્વે ભરવાની આજ સુધી મને પણ જાણ નથી। ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની તેઓની લાગણી છે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે કામગીરી ચાલી રહી છે તેમાં ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મુખ્ય માંગ છે। કેમેરામેન વિરેન્દ્ર પાટીલ સાથે જય વ્યાસ, કને ગુજરાત, ભરૂચ।